જ કહેવાનું કે સ્ટેજ ઉપર શું આ સારું લાગે મિત્રો? હું બેયને કહું છું એટલે મતલબ બેયનો જે એકબીજા ઉપર આક્ષેપ છે ને, આમાંથી લોકો શીખે છે. તમારી પાસે નાના છોકરા આવે છે, નાના બાળકો આવી અને એ પણ આવીને તમારી પાસે જ્ઞાન લે છે કે ગઢવી ગુજરાતના બે સૌથી મોટા સાહિત્ય કલાકાર, જે આ મિત્રો વાત કરી તો બિજરાજદાન ગઢવી અને દેવેશભાઈ ખવડનો જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલે છે ને, ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરી તો બંને કલાકારો અત્યારે ઝઘડી રહ્યા છે અને લોકો આનો લાભ ઉઠાવી રહ્યા છે. જે આ વાત કરી તો ઘણા બધા લોકો છે એ દેવેશભાઈ ખવડના સપોર્ટમાં વિડીયો બનાવી રહ્યા છે, તો ઘણા બધા લોકો છે એ વિરોધમાં પણ બનાવી રહ્યા છે. જેમાં મિત્રો વાત કરી તો બિજરાજદાન ગઢવી 2025ના મામલે 1લી તારીખે સોનલમાના મરડા ખાતે જે મિત્રો ડાયરીની અંદર બોલ્યા હતા, તે તો મિત્રો હસી મજાકમાં બોલી ગયા હતા કે 2025માં અમુક લોકોને શાંતિ છે. પરંતુ ભાઈઓ ત્યારબાદ દેવેશભાઈ ખવડ પણ મિત્રો વાત કરી તો મેદાનમાં ઉતરીને ખુલ્લેઆમ જે બોલી ગયા છે. હવે ખાસ કરીને સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દઉં, આપણે આ વિવાદને વધારવા નથી માંગતા, જલ્દી પતી જાય. અને મિત્રો વાત કરી તો ગુજરાતના એવા બે સારા કલાકાર મિત્રો વાત કરી તો સતાભાઈ અત્યારે જે લડી રહ્યા છે મોરાના મિત્રો જે રીતે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હવે ખાસ કરીને સૌથી પહેલાં તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી, કારણ કે મિત્રો વાત કરી તો વિરોધના તમામ અપડેટો સૌથી પહેલાં આપણી ચેનલની અંદર તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર સાહિત્ય કલાકારો જે આ વાત કરી તો દેવેશભાઈ ખવડ એ આ મિત્રો વાત કરી તો વિવાદની અંદર આવતા જ હોય છે. પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક આ વખતે જે બિજરાજદાન ગઢવીના વિવાદમાં આવ્યો છે, ત્યારબાદ ભાઈ અત્યારે નવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તમને કોણ હાસું લાગી રહ્યું છે, કોણ ખોટું લાગી રહ્યું છે, એ પણ મને કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો અને તમે કોને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટ કરી દેજો. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે, તમારી રાય જે પણ હોય મિત્રો વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરી લેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.